અમે ડીજી લોકરમાં પાછલા 4 વર્ષથી ડીજી લોકરમાં જ સબમિટ કરીએ છીએ. ભ્રષ્ટાચારનો એક અડ્ડો છે મિત્રો. દીકરીઓ આંગણવાડીમાં કોઈ જાણતું નહોતું આંગણવાડી શું છે એવું. અને આપણે યુનિવર્સિટીને કરોડો રૂપિયા ગ્રાન્ટ આપીએ છીએ. ક્યાં જાય છે ગ્રાન્ટ? જરા જુઓ તો ખરા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર ખૂબ વેધક અને ચિંતાજનક ટિપ્પણીઓ કરી છે. આનંદીબેન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુનિવર્સિટીની ડિગ્રીઓ એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂકી છે અને આ દૂષણને ડામવા માટે તેમણે ઉત્તર પ્રદેશમાં જે ડીજી લોકર પદ્ધતિનો ઉપયોગ થાય છે તેનું ઉદાહરણ આપ્યું છે. આ પછી તેમણે કહ્યું છે કે આંગણવાડીઓમાં પાયાની સુવિધાઓનો અભાવ છે તો બીજી તરફ યુનિવર્સિટીઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને તેને લઈને તેમણે વેધક સવાલ ઉઠાવ્યો છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું શિક્ષણ જગતને લઈને જે નિવેદન સામે આવ્યું છે તેના લીધે ખળભળાટ મચી ગયો છે. થોડાક સમય અગાઉ તેમણે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું અને આ સંબોધનમાં તેમણે શિક્ષણ વ્યવસ્થાને લઈને ખૂબ વેધક સવાલો ઉઠાવ્યા છે. આનંદીબેન પટેલે કહ્યું છે કે યુનિવર્સિટીમાં ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂકી છે. સાથે જ આંગણવાડીઓમાં પાયાની સુવિધાઓનો અભાવ છે તો સામે યુનિવર્સિટીઓને ખૂબ મોટા પાયે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. આમ આનંદીબેન પટેલે યુનિવર્સિટીની જે કામગીરી હોય છે તેને લઈને ખૂબ વેધક સવાલો ઉઠાવ્યા છે. તો આવો સાંભળીએ આનંદીબેન પટેલે શું કહ્યું છે. અમે ડીજી લોકરમાં પાછલા 4 વર્ષથી ડીજી લોકરમાં જ સબમિટ કરીએ છીએ. ભ્રષ્ટાચારનો એક અડ્ડો છે મિત્રો. દીકરીઓ બધી ડિગ્રી અંક તાલિકા બધું જ ડીજી લોકરમાં ઓનલાઈન જ્યારે જરૂર પડે ત્યારે લઈ લો. યુનિવર્સિટીમાં આવવાની જરૂર નથી. એ જ તમારી ફાઇનલ ડિગ્રી છે એવું. એ કહેવાય કે સરકારમાંથી 1 રૂપિયો પણ નહીં લેવાનો. એ જો ગ્રાન્ટ આવે એ સરકાર જે રીતે કરતી હોય કામ કરે, પણ જન સહયોગથી 50,000 આંગણવાડીને 25 થી 30,000 રૂપિયાના સાધનો અપાવવાનું કામ અત્યાર સુધીમાં મેં કર્યું છે મિત્રો. આંગણવાડીમાં કોઈ જાણતું નહોતું આંગણવાડી શું છે એવું. અને આપણે યુનિવર્સિટીને કરોડો રૂપિયા ગ્રાન્ટ આપીએ છીએ. ક્યાં જાય છે ગ્રાન્ટ? જરા જુઓ તો ખરા. શું કામ થાય છે એની અંદર? મોટા મોટા બિલ્ડિંગો બનાવવાના, જ્યારે આંગણવાડીનું ભવન નથી મિત્રો. જ્યાં નાના નાના ભૂલકાઓ, પ્રેગ્નન્ટ વુમન ડિલિવરી માટેનો પ્રયાસ થાય, ત્યાં કે હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાની, બાળકોનું અવસાન ન થાય, કુપોષિત બચ્ચાઓને મદદ કરવાની, સશક્ત બને, નિરોગી બને. આ કામ યુનિવર્સિટીના માધ્યમ દ્વારા થઈ રહ્યું છે મિત્રો. આપણી કોઈ જવાબદારી જ નહીં મિત્રો. કેટલા મોટા પગારો સાથે લોકો બેઠા છે. આંગણવાડીના બાળકો, એમાં ભણતા 25, 50, 100 બાળકો, બેસવાની જગા નથી મિત્રો. પગાર કેટલો? 6,000, 7,000 રૂપિયા. કામ કેટલા કલાક? 8 થી 10 કલાક. વસ્તી ગણતરીમાં જાઓ, પશુ ગણવા માટે જાઓ. ઠીક છે, ગુજરાતમાં તો મેં બંધ કરાવી દીધું કે અમારી આંગણવાડી કાર્યક્રમ ક્યાંય નહીં જાય. એ આંગણવાડી જેને પ્રાઇમરી બાળકો, નાની ઉંમરના બાળકો, જ્યારે આપણે સંસ્કાર આપવાનું કામ કરવાનું છે, હેલ્થમાં મજબૂત બને એના માટેનું કામ કરવું, બેસતા શીખે, યોગ કરે, એક્સરસાઇઝ કરે, સારું ભોજન પ્રાપ્ત થાય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે. તો થોડાક સમય અગાઉ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા
ત્યારે પણ તેઓ પોતાના ગુજરાત પ્રવાસમાં નારાજ થયા હતા, કેમ કે તે વખતે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે તેમનો જે રૂટ છે પ્રવાસનો તેમાં તેમણે ચેન્જ કરાવડાવ્યો હતો અને તે અગાઉ આનંદીબેન પટેલે ઉત્તર પ્રદેશમાં પોતાના એક સંબોધન દરમિયાન જે અધિકારીઓની જે કામગીરી હોય છે અને ખાસ કરીને જે રેડ ટેપિઝમ હોય છે, એટલે કે એક ફાઇલ બીજા ટેબલ પર જાય છે અને તે જ ફાઇલ ત્રીજા ટેબલ પર જતા જે વાર લાગે છે અને અધિકારીઓની જે નિરસતા હોય છે ફાઇલો ઝડપથી પાસ કરાવવામાં, તેને લઈને પણ તેમણે વેધક ટિપ્પણીઓ કરી હતી. હવે આનંદીબેન પટેલે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં જે શિક્ષણ જગતને લઈને સવાલો ઉઠાવ્યા છે તેને લઈને ખળભળાટ મચી ગયો છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.